નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં। વિશ્વમાં શાંતિ અને સલામતીનો એક મોટો સવાલ ઊભો થયો છે। જો મામલો વધુ બીચકશે તો પછી વાત પરમાણુ સુધી પહોંચી શકે તેવી શક્યતા ઊભી થઈ છે। વાત અહીં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની છે, જેમાં બંનેમાંથી એક પણ પાછળ હટવા માટે તૈયાર નથી। પડદા પાછળ યુદ્ધ લડી રહેલા ઇઝરાયલ અને ઈરાન હવે આમને સામને આવી ચૂક્યા છે। ત્યારે ઈરાને ઇઝરાયલ પર એક સાથે 200 જેટલી બેલિસ્ટિક મિસાઇલો છોડી અને યુદ્ધની ઘોષણા કરી હતી। હવે તેવામાં ઇઝરાયલ પણ જવાબી કાર્યવાહી કરવાની તૈયારી સંપૂર્ણપણે કરી રહ્યું છે। આ બંને વચ્ચેના યુદ્ધને રોકવા 7 વખત પ્રયાસ થયા છે, જેને લઈ અને સંયુક્ત રાષ્ટ્ર પર સવાલો ઉઠી રહ્યા છે। 7 વખત પ્રયાસ થયા છે, છતાં પણ આ મામલો સમ્યો નથી। હાલમાં યુએનની નિષ્ફળતાને કારણે 8 જેટલા દેશો યુદ્ધના મેદાનમાં છે। જ્યારે પણ યુદ્ધની સ્થિતિ હોય છે ત્યારે તેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર ક્ષેત્રમાં પડે છે અને આ યુદ્ધના પડઘા પણ પડશે, જેની શરૂઆત થઈ ચૂકી છે। ક્રૂડના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ ઉપરાંત અનેક વિસ્તારોમાં તેની માઠી અસર વર્તાશે। ત્યારે યુદ્ધની ભયાનક સ્થિતિ પર કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરશું, જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સાથે જ ઉત્પલભાઈ વોરા જોડાયા છે, સુરક્ષા નિષ્ણાંત છે। સિદ્ધાર્થભાઈ ભટ્ટ જોડાયા છે, આર્થિક વિશ્લેષક છે। અને પલ્લવીબેન આચાર્ય જોડાયા છે, તેઓ પણ એક આર્થિક વિશ્લેષક છે। પહેલા તો તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પ્રફુલભાઈ, શરૂઆત તમારાથી જ કરીશું કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું જે આ ભયંકર યુદ્ધની અત્યારે જે પરિસ્થિતિનું મંડાણ થયું છે, આ પરિસ્થિતિના ઘેરા પ્રત્યાઘાતો પડી શકે છે। વર્લ્ડ વોર તરફ આગળ વધી રહ્યું તેવું અત્યારે લાગી રહ્યું છે। ખૂબ જ માઠા પરિણામ ભોગવવાનો આવી શકે છે, શું કહેશો? લખમાં આજે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ છે, જેમણે આપણને અહિંસાનો એક બહુ જ મોટો ઉપદેશ આપ્યો છે અને એ પ્રકારનું જીવન જીવી પણ ચૂક્યા છે। આજે એમની જન્મ જયંતિ જે આપણે યુદ્ધ ઉપર ચર્ચા કરી રહ્યા છીએ, યુદ્ધની વિભીષિકા, યુદ્ધ છે એ એની આંગળીએ કેટલી બધી ભયાનકતા લઈને આવે છે, એના ઉપર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ। એક તરફ જે અહિંસાનો મંત્ર અને બીજી તરફ આખી સતત હિંસાની વાત આપણે સાંભળવી પડે છે અને કરવી પડે છે। આ આખા વિશ્વ માટે છે અને વિશ્વ શાંતિના સામે જે પડકાર ઊભો થયો છે, એ પડકાર ઉપર આજે આપણે ચર્ચા કરવી પડે છે। તમે જુઓ કે અત્યારે 2 મોટા યુદ્ધ ચાલી રહ્યા છે, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે અને યુક્રેન અને રશિયા વચ્ચે। આ બંને યુદ્ધ એટલા યુક્રેન અને રશિયાનું તો કેટલા લાંબા સમયથી ચાલી રહ્યું છે, એના માઠા પરિણામો અને માઠી અસરો વિશ્વભર ઉપર અત્યારે દેખાઈ રહી છે। એમાં આ જે બીજું યુદ્ધ છે એ ઉમેરો કરનાર છે અને જો ઝડપથી શાંતિ ના સ્થપાય તો આપણે એક વિશ્વ યુદ્ધની કગાર પર આવીને ઊભા રહી ગયા છીએ એમ પણ કહી શકાય। કેમ કે અત્યારે ઇઝરાયલ છે એ 4 મોરચે લડી રહ્યું છે, એના 4 દુશ્મન છે, ગાઝા, લેબનન, ઈરાન, યમન। હવે આ બધા દેશો સામે એક થઈ જશે। હવે સામે જે ઈરાન છે એને રશિયા અને ચીન ટેકો આપવા માટે ઉત્સુકતા જાહેર કરી છે એણે। આ બાજુ અમેરિકા અને બીજા દેશો ઇઝરાયલને ટેકો આપી રહ્યા છે। એટલે આખું જે વિશ્વ છે એ બહુ જ ભયાવહ રીતે એક તંગદિલી ભરી જે સ્થિતિ છે એમાં પ્રવેશી રહ્યું છે। ઈચ્છીએ કે ઝડપથી શાંતિ સ્થપાય અને ઈશ્વર બધાને સદબુદ્ધિ આપે, કેમ કે માણસનું દુશ્મન બની ગયો છે અને એકાબીજીને લોહીનો એક પીપાસુ થઈ ગયો છે। એટલે જે યુદ્ધ છે, યુદ્ધની જે ભયાનક અસરો હોય છે, એ તો આપણી સાથે જે તજજ્ઞ જોડાયા છે એ આપણને ઘણું બધું કહેશે, પરંતુ ઘણી બધી એની આડઅસરો થવાની છે। વિશ્વભરની અંદર ફરીથી આર્થિક મંદી જે છે એ વધુ પ્રગાઢ બનવાની છે। જે દેશોને આર્થિક મંદી નથી તે આર્થિક મંદી પણ આવશે, મોંઘવારી પણ વધશે, કારણ કે ઈરાન છે એ આખું તેલનું ભંડાર છે અને ત્યાંથી ક્રૂડ ઓઇલના જે ભાવો વધશે એને કારણે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થશે। પેટ્રોલ અને ડીઝલ મોંઘા થાય એટલે એના પગલે મોંઘવારી વધશે। આપણા દેશની વાત કરીએ તો પણ એક બાજુ મોંઘવારી વધશે અને બીજી બાજુ આર્થિક મંદીના પરિસ્થિતિ ઊભી થાય તો એ 2 પડની વચ્ચે
જે સામાન્ય માણસ છે એને સેન્ડવિચ બનવાનો વારો આવશે અને એની જે મુશ્કેલીઓ છે એ વધવાની છે. હવે જે ગઈકાલે ઈરાને ઇઝરાયલ ઉપર રાત્રે 180 જેટલી મિસાઇલો ધરબી દીધી, દિવસ દરમિયાન બીજી 40 કરી, અને સામે ઇઝરાયલે પણ એવો જ જવાબ આપ્યો છે કે તમે બહુ મોટી ભૂલ કરી છે, હવે પરિણામ ભોગવવા તૈયાર રહેજો. અને બંને તરફ માનવની ખુવારી પણ થઈ રહી છે અને એટલી જ સ્થાવર સંપત્તિની પણ ખુવારી થઈ રહી છે. જો આપણે રાત્રે દ્રશ્યો જોઈએ છે ટીવીમાં તો કેટલા બધા બિલ્ડિંગો છે એ કડડ ભૂસ થઈને આખા નીચે એક ઢગલામાં પરિવર્તિત થઈ જાય છે. એટલે ચારે બાજુથી નુકસાન છે એ મોટા પાયે થઈ રહ્યું છે અને બંને તરફ જે ખીંચ પકડ કે જોર આતા હૈ, બંને તરફ જે એકાબીજીને માત કરવાની જે માનસિકતા છે એ સહેજે નબળી પડતી નથી કે સહેજે ધીરી પડતી નથી. એટલે અત્યારે કોઈ દેશ એમને શાંતિ જાળવવા માટે કહી પણ ના શકે એવી પરિસ્થિતિ પેદા થઈ છે. આજે રશિયા અને યુક્રેન તો થોડા થાક્યા પણ છે લાંબા સમયના યુદ્ધના કારણે, જ્યારે આ લોકો તો હજી એકાબીજીને પડકારો ફેંકી રહ્યા છે અને એ પડકારો છે ને એ છેલ્લી કક્ષાની ભાષાના પડકારો છે. એટલે આ યુદ્ધ છે એ ક્યાં જઈને ઊભું રહેશે અને આખા વિશ્વને એના કેવા માઠા પરિણામો ભોગવવાના આવશે એની આપણે ચર્ચા કરીએ આજે. જી પ્રફુલભાઈ, બિલકુલ. હવે ઉત્પલભાઈ, તમે રક્ષા ક્ષેત્રે ખૂબ લાંબો અનુભવ ધરાવી રહ્યા છો. અત્યારે જે પરિસ્થિતિ હાલ સર્જાઈ રહી છે એ પરિસ્થિતિના પરિણામોને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એની કોઈ કલ્પના ખરી એના પરિણામોની? નગમા, તમે જે સવાલ પૂછ્યો છે એની અંદર પરિસ્થિતિ જે અત્યારે વિશ્વમાં સર્જાઈ રહી છે એમાં આપણે આજે ખાલી જે મિડલ ઈસ્ટ છે એ જ ડિસ્કસ કરવું છે કે પછી રશિયા અને યુક્રેન? ના, તમે વિસ્તારપૂર્વક માહિતી આપશો તો ચાલશે સર. ચોક્કસ. હવે આમાં સિચ્યુએશન એ ઊભી થઈ છે કે જે રાતનું જીઓ પોલિટિક્સ, જીઓ ઇકોનોમિક્સ અને જીઓ સ્ટ્રેટેજિક સિચ્યુએશન વિશ્વમાં ઊભી થતી હોય છે એની અંદર જે વિશ્વના ગ્લોબલ પાવર્સ હોય છે દે આર ઓલવેઝ દે ડોમિનેટિંગ ફોર્સિસ હોય છે. અને માટે એ ફોર્સિસના જ્યારે પોતાના અમુક ઓબ્જેક્ટિવ્સ હોય છે અને અમુક હિડન ઓબ્જેક્ટિવ્સ હોય છે. Now these are called national aims and objectives, regional aims and objectives and global aims and objectives. માટે આ ગ્લોબલ પાવર્સ હોય they are not here for charity. They want to retain their hegemonistic regime અને they want to continue that forever. માટે જ્યારે જે હસતું મોઢું રાખી અને જે કોઓપરેટિવ સિચ્યુએશન અને મલ્ટીલેટરલ ફોરમની અંદર જ્યારે બધા એક ટેબલ પર બેસી અને ફોટો ઓપોર્ચ્યુનિટી કરે દેટ ઇઝ અ ટોટલી ડિફરન્ટ સિનારિયો. બટ જે જાતની એની જ્યારે ઇન્ટરનલ રમત રમાય ત્યારે એના જે ડાયનેમિક્સ હોય છે દે આર ટોટલી ડિફરન્ટ. Now to give you an example, the Russia-Ukraine war can come to an end within 1 to 2 months if America and the NATO decides that way. If they stop funding the Zelensky, then everything is over. Mr. Putin was already telling this from 2007 Munich conference and he said કે તમે જો એવું માનતા હો કે NATO forces, NATO hardware and NATO for the manpower, if they will start knocking at my door on the western boundary of Russia, you are mistaken. Russia's the security and safety interests reign supreme and we will take every possible measure to ensure that it is not impeached. Everybody thought that like any other Russian president, this is one more president who is vodka drinking and he is only saber rattling. He will not do anything. They made a very humongous and a monumental mistake in recognizing Putin and what Putin was made of. And that is why exactly they said let us test Putin. And they they did that. They also were having as per the reports a certain amount of the laboratories for during the corona time, and corona was supposed to be spreading from there. Putin said that I will ensure that I will burn out all those laboratories, the defense research laboratories that you are running in Eastern Ukraine. તમને રોકવા માંગીશ. તમે સરળ ભાષામાં દર્શકો સમજી શકે એવી રીતે થોડુંક વધારે બરાબર છે ટ્રાય કરજો. કારણ કે આ દર્શકો થોડા ગુજરાતી પ્રેમી વધારે હોય છે. સો માટે આ જે સિચ્યુએશન ઊભી થઈ એની અંદર બિલિયન્સ એન્ડ બિલિયન્સ આ ડોલરનો જે આર્મામેન્ટ, વેપન, સેન્સર્સ ને બધું જે અમેરિકા અને નાટો તરફથી આપવામાં આવે છે
તો આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ યુક્રેનની અંદર ઝેલેન્સ્કી અને એને યુક્રેનના લોકોને યુઝ કરી અને રશિયાને નબળું પાડવા માટેની આખી આ પરિસ્થિતિ ઘડાઈ રહી છે. અને માટે ચેકમેટ રશિયા, ન્યુટ્રલાઇઝ રશિયા ફોર એવર, અને વી વિલ હેવ અવર સે, એની અંદર આ એક સાઈડનું યુદ્ધ તોળાઈ રહ્યું છે. આમાં રશિયા અને ચાઇનાની સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ, જ્યારે પુટિન ચાઇના ગયા ત્યારે એ partnership was converted into a limitless partnership. There will be no limit in the strategic partnership જ્યારે રશિયા અને ચાઇના વચ્ચે થઈ ત્યારે. એ જ અત્યારે આ સિચ્યુએશન હવે આપણે લેટ અસ ઓલ્સો આપણે એને જો વિચારીએ તો ઇઝરાયલ અને ગાઝા વચ્ચે આ કંઈ નવી પહેલી વાર આ થતું નથી. અને દરેક વખતે ઇફ વી સ્ટાર્ટ ધ ક્લોક, તો આપણે એની ઘડિયાળ જો 7મી ઓક્ટોબરથી શરૂ કરીએ અને એને જો એને બેઝ પોઈન્ટ બનાવીએ કે 7મી ઓક્ટોબરે હમાસે જે કર્યું અને ટેરરિસ્ટ એક્ટિવિટી એને ગણાવી જોઈએ, અને માટે એને ત્યાંથી જો એનું સ્ટાર્ટ પોઈન્ટ ગણીએ તો બધી વાત બરાબર છે. પણ હમાસ એન્ડ ગાઝા, પેલેસ્ટાઇન, વેસ્ટ બેંક એન્ડ હઝબુલ્લા એન્ડ ધી ઈરાન એન્ડ ધી એન્ટાયર ધ ગલ્ફ રિજન, એ બધાનું લોજિક ટોટલી ડિફરન્ટ છે. એ કહે છે વાય 7th ઓક્ટોબર, ઇઝરાયલ એનો અધિકાર છે કે જો ઇઝરાયલની બાઉન્ડ્રી વાયોલેટ થઈ અને જે રીતે એ ટેરરિસ્ટ એક્ટિવિટી 7મી ઓક્ટોબર પછી થઈ, તો ઇઝરાયલ હેઝ ઓલ ધ રાઇટ ટુ રેસિપ્રોકેટ, રેટ્રીબ્યુટ, રિટેલિએટ, પણ દે આર નોટ રેડી ટુ ડુ દેટ. એ છે કે 2021, 2022, 2023 એની અંદર જે રીતે એરિયલ એટેક્સ કરવામાં આવ્યા, ગાઝાની અંદર બધા બિલ્ડિંગ્સ દે વે બ્રોટ ડાઉન ટુ રબલ્સ, અને જે રીતે અલ અક્સા મોસ્કનો ઇસ્યુ આવ્યો, જે રીતે ઇઝરાયલ ઇન્ટરનેશનલ રૂલ્સનું વાયોલેશન કરે છે અને ઓપરેશન અને ડિપ્રેસ કરી રહ્યા છે ગાઝાના પોપ્યુલેશનને, એ જોતા દે આર સેઇંગ વી હેવ અ રાઇટ ટુ રિટેલિએટ. નાઉ ત્યાંથી આ બધી વસ્તુ શરૂ થઈ છે. મિસ્ટર નેતન્યાહુ આપણે બરાબર સમજવું જોઈએ કે એટ હોમ he was facing a very difficult time. His popularity નો જે એનો રેટિંગ હતું it was diving downwards. એની સામે કરપ્શન ચાર્જીસ હતા. ઇઝરાયલી સુપ્રીમ કોર્ટે ઓલરેડી સર્ટેન હાર્ડ રૂલિંગ આપ્યા હતા, અને જે રીતે સુપ્રીમ કોર્ટની અગેન્સ્ટ એને જે જાતના રિફોર્મ્સ લાવવા હતા એ બધા સામે ઓલરેડી વિધિન ઇઝરાયલ જે અનરેસ્ટ થઈ રહ્યો હતો, એ આ બધી સિચ્યુએશનમાં 7th ઓક્ટોબર થયું અને he got a chance. And that is why he latched on to that, and under that pretext he started reacting in Gaza. ત્યાં સુધી બધું બરાબર હતું, everything was in his favor. પણ જ્યારે 42,000 લોકોના મોત થયા ગાઝાની અંદર, in out of that they were mainly civilians હતા, અને એ within civilian population જ્યારે women and children હતા, ત્યારે the world opinion started turning against him. UN chief started talking against him, અને સાથે સાથે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ એ લોકોએ પણ એની અગેન્સ્ટ એનું રૂલિંગ આવ્યું. ઓફકોર્સ ઇઝરાયલ અને નેતન્યાહુ સેડ કે આઈ ડોન્ટ કેર અબાઉટ ઇટ, અને હી કન્ટિન્યુડ વિથ ઇટ. તો આ જે બેઝિકલી જે યુદ્ધ છે એને યુદ્ધ કેવી રીતે કહેવાય? બીકોઝ ઇટ ઇઝ નોટ એ વોર ઓફ ઇક્વલ્સ. તમે જો જોવા જાઓ તો ગાઝાની અંદર હમાસ નીડ્સ ટુ બી રેટ્રીબ્યુટેડ, પણ હમાસ એના જે વોર ઓબ્જેક્ટિવ ડિફાઇન કરવામાં આવ્યા કે હું હમાસને નેસ્ત નાબૂદ કરી દઈશ, હમાસ વિલ બી will get divided from the face of the earth, અને the face of Gaza, West Bank and the Hezbollah will also be wiped out. Now these are the war objectives are not achievable. Is one of the objective was also to bring back all the hostages. That is also not achieved. 11 મહિના આજે અને 11.5 મહિના પૂરા થયા, પણ not a single war objective of Netanyahu and Israel is been achieved. જી હું તમારી પાસે ફરીથી આવીશ. અને એક મિનિટ, અને જ્યારે આ વોર ઓબ્જેક્ટિવ પૂરા ના થયા ત્યારે લુક એટ ધ સિચ્યુએશન નાઉ that નેતન્યાહુ જાણે છે કે જે દિવસે આ વોર પૂરી થઈ એ દિવસે the national commission will be set up, અને એ નેશનલ કમિશન એ ઇન્ક્વાયર કરશે કે why નેતન્યાહુ, his cabinet, ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિસ અને મોઝેડ આ ઇન્ટેલિજન્સ ફેલિયર થઈ અને why 7th ઓક્ટોબરનો અટેક થયો, અને he will have to face the nation. માટે એનો વન ઓફ ધ હિડન ઓબ્જેક્ટિવ કે આ વોર પ્રોલોંગ થયા કરે, somehow the other અમેરિકા also gets into the war, અને અમેરિકા અને ઈરાન they come to the direct confrontation,
અને therefore election can be evaded and avoided forever. Therefore Mr. Netanyahu is playing a very, very dangerous game. Okay. અને West Asia, Nagma, is not one of the the normal region. Middle East અને West Asia એ એવી જગ્યા છે કે જેના જીઓ સ્ટ્રેટેજિક, જીઓ ઇકોનોમિક અને જીઓ પોલિટિકલ કોન્સિક્વન્સીસ એન્ડ રિપરકશન્સ આર વેરી વેરી હેવી. અને એ આપણે સમજવું જોઈએ. ઇટ્સ એ ઓઇલ રિચ કન્ટ્રી. જી, અને ઉત્પલભાઈ, હું માટે એની તમને- અંદર હા. ચાઇના અને રશિયા હેવ ઓલસો વોકડ ઇનટુ ઇટ. અને એ આપણે વી જી. કેન ડિસ્કસ ઇટ એટ એ લેટર સ્ટેજ. જી, હું તમારી પાસે ફરીથી આવીશ. પેચીદો સવાલ થઈ ગયો છે હવે હા. કે એવરીથિંગ હેઝ ગોન આઉટ ઓફ કંટ્રોલ. જી. અને હવે જ્યારે ઈગોનો સવાલ આવશે ત્યારે નેતન્યાહુ એટ ધીસ મોમેન્ટ ઓફ ટાઈમ, નગમા, એની પાસે હી હેઝ નો અધર ઓપ્શન બટ ટુ રિટેલિએટ અંડર ધ કવર ઓફ યુએસએ. અને એની પોતાનો જે એનું જે સ્ટેન્ડિંગ છે વિધિન ધી કન્ટ્રી, એ જો ના રિટેલિએટ કરે તો ઇઝ ઇન ટ્રબલ, એ રિટેલિએટ કરે તો ઇઝ ઇન ટ્રબલ. વેધર ધેટ આજે હવે આ યુદ્ધ છે ક્યાં જઈને અટકશે, નોબડી નોઝ અબાઉટ ઇટ. બિલકુલ. તો એ પોતાના, જેને ગુજરાતીમાં કહીએ તો પોતાના ચક્રવ્યૂહમાં એ પોતે જ ગુથાઈ ગયા છે. ઓકે જી, સિદ્ધાર્થભાઈ, તમે મને એ કહો કે યુદ્ધ જ્યારે પણ થતું હોય છે તે પોતાની આંગળી અનેક મુશ્કેલીઓ સાથે લઈને આવતું હોય છે અને તેની અંદર અત્યારે જે મુશ્કેલીઓ વધી રહી છે એ સ્પષ્ટપણે વર્તાઈ રહી છે. પહેલી જ મુસીબત જો આપણે કહીએ તો ક્રૂડના ભાવ અત્યારે વધી ગયા છે. હવે માઠી અસર સમગ્ર દુનિયા પર આની પડશે ને, શું કહેશો? તમારી વાત સાચી છે કે જે તે અર્થતંત્ર ચાલતું હોય તો એક વિકાસના નામે અર્થતંત્ર થતું હોય અને બીજું યુદ્ધનું અર્થતંત્ર હોય. જેવી રીતે કોરોનાના સમયમાં આપણે જોયું કે એવા આક્ષેપો થયા કે ક્યાંક ને ક્યાંક આ ઊભો કરેલો વાયરસ છે, જેથી કરીને મોટી મલ્ટીનેશનલ કંપનીઓ હોય એમનો દવાનો વેપલો ચાલે. એવી જ રીતે જ્યારે યુદ્ધ થાય છે તો એનું લાભ તો કોકને કોક યુદ્ધના આર્મ્સ ને એમ્યુનેશન બનાવતી કંપનીઓને લાભ થતો હોય છે. અને આ બધી કંપનીઓ કોણ હોય છે? મલ્ટીનેશનલ કંપનીઓ હોય છે. એટલે યુદ્ધ તો થાય એવું જે હરખાય, જેવી રીતે વાયરસ આવ્યો તો દવા બનાવતી કંપનીઓ હરખાઈ, એવી રીતે યુદ્ધ માટે આ કંપનીઓ હરખાતી હોય છે કે ક્યાંક ને ક્યાંક નાના મોટા ઉંબાડિયા કરતા રહેતા હોય. હવે એની સામાન્ય પ્રજાને, એટલે કે આપણા જેવા લોકોને શું અસર થાય? યુદ્ધ થાય છે એટલે કોરોનાનો સમય યાદ કરો, બધી આર્થિક ગતિવિધિઓ બંધ થઈ જાય છે. યુદ્ધમાં લોકો સેવિંગ કરવા તરફ વળી જાય છે કે બિનજરૂરી ખર્ચા ન કરીએ. એમની પ્રવૃત્તિઓ આવવા જવાનું, બહાર જવાનું લિમિટ બંધ થઈ જાય છે. એક દેશથી બીજા દેશનો વ્યવહાર બંધ થઈ જાય છે. તો આર્થિક ફટકો પડે છે, લોકોની આજીવિકાને ફટકો પડતો હોય છે. હવે આ યુદ્ધ જે બે મોરચે ચાલી રહ્યું છે, એક બાજુ રશિયાનું યુદ્ધ છે અને બીજી બાજુ ઇઝરાયલ અને ઈરાનનું યુદ્ધ છે. એ બંને જગ્યાએ કુદરતી સંસાધનો, કુદરતી ભંડાર, તેલ પુષ્કળ પ્રમાણમાં છે. એટલે હવે આપણે જોઈશું કે આ જે ડિસેમ્બર આવશે, જે ઠંડીની ઋતુ આવશે, એટલે આ બાજુ આખું યુરોપ પરેશાન થશે કારણ કે ગેસના ભાવ પાછા વધશે. અને બીજી બાજુ આ ઈરાન અને મિડલ ઇસ્ટમાં જે યુદ્ધ થઈ રહ્યું છે એટલે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવ વધશે. એટલે એનો માર આ ભારત જેવા વિકાસશીલ દેશોને અને આફ્રિકા જેવા ગરીબ દેશોને પડશે. માંડ મોંઘવારીમાંથી રાહત મળી હોય અને ફરી પાછો આ ફણગો ફૂટે એટલે આમદની અઠ્ઠનની ખર્ચા રૂપિયા જેવું થાય. વિશ્વના જે વિકસિત દેશો છે, મોટા દેશો છે, દાખલા તરીકે અમેરિકા, તો એને બહુ વાંધો ના આવે, પરંતુ આપણા જેવા મધ્યમ આવક ધરાવનારા દેશોમાં ખૂબ મોટી અસર પડતી હોય છે. બીજી વસ્તુ છે કે જે રીતે ભારતના પડોશી દેશો સાથે જે સંબંધો છે, ભારતના બધા પડોશી દેશો મોટા ભાગના વાંદરા જેવા છે, ક્યારે ગુલાટ મારી દે ખબર પડતી નથી. અને એનાથી પણ આપણે ચેતીને રહેવું પડશે. ક્યાંક ધર્મના નામે આ દુનિયા વિભાજિત ન થઈ જાય એ પણ એક આપણે વિચારવું પડશે. કારણ કે ઇતિહાસ ગવાહ છે કે ક્યાંક ને ક્યાંક જે યુદ્ધો થયા છે તો એમાંનું એક કારણ ધર્મ યુદ્ધ પણ થયું છે. ભારત દેશે પણ યુદ્ધ કર્યા છે, મહાભારત આપણે સૌએ જોયું છે, પરંતુ એ ન્યાયના પક્ષમાં યુદ્ધ થયું હતું. હવેના જે યુદ્ધ થઈ રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક નીતિ અને રીતિ ગુમાવી બેઠા છે. પહેલાંના સમયમાં સંધ્યાકાળ થતો હતો તો યુદ્ધ સમાપ્ત થઈ જતું હતું અને સૂર્યોદય થતો હતો ત્યારે યુદ્ધ શરૂ થતું હતું. પણ હવે તો રાતના સમયમાં જ યુદ્ધ થાય છે. એટલે સામાન્ય લોકોને, જે સિવિલિયનની જે વોરા સાહેબે વાત કરી તો તદ્દન સાચી વાત છે કે કમનાર વ્યક્તિ જ્યારે ગુમાવીએ છે તો આખું ઘર પડી ભાંગતું હોય છે. જ્યારે મહિલાઓ ઉપર હુમલાઓ થાય છે
તો એનું આખું ઘર, એનો આખો સંસાર બગડી જતો હોય છે. તો એ લોકોનો કોઈ ગુનો નથી હોતો. એટલે એને આર્થિક અને સામાજિક અને માનસિક દ્રષ્ટિએ ખૂબ ઊંડી અસરો પડતી હોય છે. કોઈ વિકલાંગ થઈ જતો હોય છે તો એ કઈ રીતે એની આજીવિકા રળશે એ મોટો પ્રશ્ન થાય છે. હવે ભારત અને ગ્લોબલ પર્સ્પેક્ટિવની વાત કરીએ તો આફ્રિકામાં પણ આંતર યુદ્ધો થતા હોય છે. એક દેશ બીજા દેશમાં લડતો હોય ને અંદરો અંદર જ બાંધતા હોય છે. એવી રીતે ચાઇનાની વાત કરીએ તો ચાઇનાને જેટલા પડોશી દેશો છે કોઈની જોડે સુમર ભળ્યા સમજનો નથી. ક્યાંક ને ક્યાંક એ દાવપેચ રમ્યા રાખે છે. એટલે આખું ચાઇનાની સરાઉન્ડિંગ નેબર ડિસ્ટર્બ છે. આ બાજુ રશિયા યુરોપના આંગણે છે એટલે યુરોપના દેશો ડિસ્ટર્બ છે. અમેરિકા એક સેફ છે કારણ કે એના પડોશી દેશો સાથે સારા સંબંધો છે એટલે એ પાછો એ એશિયા તરફ ડોળા નાખે છે કે એમાં કંઈક અનરેસ્ટ થઈએ. એક બાજુ વિયેટનામમાં પ્રોબ્લેમ છે, સાઉથ કોરિયા અને નોર્થ કોરિયામાં પ્રોબ્લેમ છે, ભારતને પાકિસ્તાન સાથે ઇસ્યુ છે, હમણાં બાંગ્લાદેશમાં નવા જૂની થઈ, ચાઇના સાથે ઇસ્યુ છે, શ્રીલંકા સાથે ઇસ્યુ છે અને નાનો ટચુકડો દેશ જે મોલદીવ્સ છે એ પાછું ઉંબાડિયું કરે રાખે છે. એટલે મોલદીવ્સમાં તો ટુરિઝમને બહુ મોટો ફટકો પડ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક જો યુદ્ધ ધર્મના નામે થતું હોય તો આર્થિક ખુવારી સિવાય કશું મળવાનું નથી. ઓકે, હવે પલ્લવીબેન, યુદ્ધની વિપરીત અસર શેર બજાર પર કેવી થશે મારે એ સમજવું છે, કારણ કે આપણે ત્યાં બહુ બધા લોકો શેર બજારમાં રોકાણ કરતા હોય છે. જી, પર્ટિક્યુલર તમને જો આની અફેક્ટની વાત કરું તો એનર્જી અને સ્ટોક માર્કેટ આ બંને ઉપર બહુ ગંભીર અસર છે. કારણ કે આમ જોવા જઈએ તો ઇન્ડિયાનું 70% ઓઇલ જે છે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ અને ક્રૂડ ઓઇલના જે ભાવ અત્યારે ઓલરેડી આઈ થિંક $90 પર બેરલ એને ક્રોસ કરી ચૂક્યા છે. હજી જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો અત્યારે ફિલહાલ અત્યારે હમણાં જ મેં હજી જોયું હતું કે અત્યારે યુએસએ નું જે સ્ટોક માર્કેટ છે થોડું માઇનસમાં ચાલી રહ્યું છે. જો અત્યારે રાત સુધીમાં એનું માર્કેટ છે એ લગભગ માનો ને કે 1.99 2 પોઈન્ટની આસપાસ જો નેગેટિવ ગયું તો કાલે 110% ઇન્ડિયાનું માર્કેટ સવારના પૂરમાં બહુ જબરદસ્ત ક્રેશ આવશે. બીજી એક તમને જે એક વાત કરું કે આપણે વેપાર માટે જે એક આપણે લાઈન હતી એને જે એ લોકો કહે છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કરીને એક લાઈન છે, જ્યાંથી શિપિંગ માટેની લાઈન છે કે જ્યાંથી આપણું બધું ટ્રેડિંગ થાય છે. હવે જો આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો આ જે લાઈન જે છે ટ્રેડિંગ લાઈન આપણી એ બંધ કરે અને બીજી લાઈન શોધે તો આખો ફરીને રૂટ આવશે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો દરેક વસ્તુનું જે કોસ્ટિંગ જે છે એ ઘણું બધું વધી જાય તો ઇન્ફ્લેશન જે છે કદાચ ઘણો હાઈ લેવલ પર પહોંચી જશે. બહુ સરસ મને અત્યારે સાંભળવાની ખરેખર મજા આવતી હતી. સિદ્ધાર્થભાઈ બી સરસ વાત કરી, પેલા સરે બી બહુ સરસ વાત કરી કે માણસો યુદ્ધ, આખું દુનિયા અત્યારે યુદ્ધ કરી રહ્યું છે. મને ખાલી એક જ ઓશો જે અમારા આચાર્ય રજનીશ એનું એક વાક્ય યાદ આવે છે કે ભાઈ માણસ કઈ નહીં કરે તો કંઈક તો કરશે જ, છેવટે યુદ્ધ કરશે. આનું રીઝન શું ખાલી તમે એટલું વિચારો તો માણસને અત્યારે બેરોજગારીનો દર, અનએમ્પ્લોયમેન્ટ એટલી હદે વધી ચૂક્યો છે કે બેકાર માણસ જ્યારે કઈ નોકરી ધંધા ના હોય કે કઈ કશું ના હોય ત્યારે એ અમારા ઓશોના કહેવા પ્રમાણે એના મંતવ્યમાં હતું યુદ્ધ સિવાય બીજું કઈ વિચાર શકતા નથી. અને એના કેવા ભયંકર પરિણામ છે. સ્ટોક માર્કેટમાં તમે એનર્જી સેક્ટર જુઓ, પછી ક્રૂડ ઓઇલની જે કંપનીઓ છે, આ બધાના જે હાલત થશે. સ્ટોક માર્કેટ જો કાલે સવારે નિફ્ટી અને સ્ટોક માર્કેટ એ બંને જો માઇનસમાં ગયું અને પછી અઠવાડિયા સુધી જો આમ ચાલ્યું તો લગભગ બધાની દિવાળી છે 110% બગડશે. ઇઝરાયલ અત્યારે પ્લાન કરી રહ્યું છે કે ભાઈ એમ કે આ ઈરાનના જે ક્રૂડ ઓઇલ છે એની ઉપર અમે એમ કે પેલું મિસાઇલના એટેક કરશું, એવું અત્યારે હજી હમણાં જ ન્યૂઝમાં અત્યારે મેં જોતી હતી. એટલે ગ્લોબલી જે ઇફેક્ટ છે એ એવું નથી કે ફક્ત ઇન્ડિયાને અસર કરશે. આ આખી જે ઇફેક્ટ છે એ ઇન્ફ્લેશન છે. પછી દરેક વસ્તુના ઇન્ફ્લેશનમાં બધી વસ્તુ આવી ગઈ, તમારી જીવન જરૂરિયાતની વસ્તુ પણ આવી ગઈ, ક્રૂડ ઓઇલ પણ આવી ગયું, શેર માર્કેટ પણ આવી ગયું. આ બધું જે ઉપરથી નીચે જશે. એક સામાન્ય માણસ છે હજી કોરોનાની ઇફેક્ટમાંથી બહાર નથી આવ્યો અને એમાં અત્યારે એક દેશ એકબીજાની જોડે બહુ સરસ સમજાવ્યું હતું, રશિયા અને યુક્રેન આ ને તે બધા અંદરો જે લડી રહ્યા છે તો એની ઇફેક્ટ અત્યારે તમે જુઓ ઇન્ડિયા ઉપર આવી રહી છે. તમે ઇન્ડિયાનું ઇન્ફ્લેશનનો રેટ જુઓ, તમે અત્યારે કોઈ પણ વસ્તુ ઇવન શાકના ભાવ જુઓ કે તમે કઠોળના ભાવ જુઓ, આ બધું શું કામ થઈ રહ્યું છે? કેમ કોઈને આપણને ખબર ના પડે કે આ શું કામ થઈ રહ્યું છે? ઇન્ટરનેશનલ લેવલ પર આ બધી વસ્તુની ઇફેક્ટ થશે. અને જો આજે મેં તમને કહ્યું કે આજે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ રૂટ જો બંધ થયો અને ઇમ્પોર્ટ આપણે બીજા રસ્તે કરવું પડ્યું, બીજા રૂટ શોધીને જો કરવું પડ્યું તો એ વસ્તુના ભાવ છે આસમાનમાં જશે. અને જેવું ઇન્ફ્લેશન ચાલુ થશે અથવા તો જો યુએસએ સપોર્ટ કર્યો, ઇઝરાયલને સારી રીતે સપોર્ટ કર્યો
તો એની જે ઇફેક્ટ આવશે, અત્યારે જે નાસ્ડેક ને બધા માઇનસમાં, જાપાનનું માર્કેટ, પર્ટિક્યુલર જાપાનનું માર્કેટ બી ખાસું અત્યારે માઇનસમાં હતું. તો જાપાન છે, યુએસએ છે, આ લોકોના માર્કેટ માઇનસમાં જશે એટલે કાલે સવારે આપણું માર્કેટ છે ઉપરથી ઘણું નીચે પડશે. અને એની ઇફેક્ટ છે સામાન્ય રોકાણકારોને આ વસ્તુ સમજાતી નથી. આમાં બધા મોટા જે મોટી ફિશ છે ને એ લોકોની આ બધી ગેમ છે. એટલે હું તો એવી એડવાઇસ આપીશ કે નાના રોકાણકારો ફિલહાલ થોડો ટાઈમ માટે આ બધી વસ્તુથી દૂર રહે. જે સ્ટોક તમારી પાસે એ ગ્રેડના કોઈ સ્ક્રિપ્ટ પડી હોય તો એને રાખી મૂકો, એને વેચવાની કે લેવાની કે કોઈ જ ઉતાવળ ના કરો. જેમ છે એમને એમ પરિસ્થિતિમાં રહેવા દો, કારણ કે જો આ લાંબુ ચાલ્યું, 10 દિવસ જો ચાલ્યું તો આની બહુ ખતરનાક અસર હશે. ઓકે, હવે સિદ્ધાર્થભાઈ તમે મને એ કહો, ટૂંકમાં જણાવજો, શેર માર્કેટ પર તમારા મત મુજબ કેવી અસરો પડી શકે છે? જ્યાં સુધી શેર બજારની વાત છે તો ભારતનું શેર બજાર આપના માધ્યમથી કહેવા માંગુ છું સંપૂર્ણ સુરક્ષિત છે. અને વિશ્વની તમે નજર ફેરવશો ને તો મારે રોકાણ કરવું તો આખા દુનિયામાં હું ક્યાં કરું, તો એમાંથી ઇન્વેસ્ટરને 100% વિચાર આવશે કે મારે આજના સમયે રોકાણ કરવું હોય તો ભારતના સ્ટોક માર્કેટમાં હું કરું. કેમ એવું? કારણ કે ચાઇનાની ગેરંટી નથી, અમેરિકા યુદ્ધમાં જે દેશો ઝંપલાયા છે એને સપોર્ટ કરે છે, એટલે જો યુદ્ધ અમેરિકામાં એના પૈસા તો વપરાય છે ને અમેરિકન દેશના. ભારત જ એવો એકમાત્ર દેશ છે કે જે બધા સાથે બિન જોડાણવાદની નીતિ અપનાવીને બધા સાથે બેલેન્સ રાખીને ચાલે છે. અને ભારત કદી કોઈના ઉપર બિનજરૂરી આક્રમણ નથી કરતું. એટલે લોકો હંમેશા સેફ ઇન્વેસ્ટમેન્ટ ગોતતા હોય છે. અને ભારતીય શેર બજાર, ભારત દેશ અત્યારે સેફ ઇન્વેસ્ટમેન્ટ ઝોન તરીકે કહેવામાં આવે છે. એના કારણે જ શેર બજાર આટલું કુદાકા મારી રહ્યું છે. નહીતર યુદ્ધગ્રસ્ત સમયમાં બધા શેર બજાર કકડભૂસ પડતા હોય છે. ભારતનું એકમાત્ર શેર બજાર એવું છે કે જે ઊંધું ચાલે છે, કે એક બાજુ દુનિયામાં યુદ્ધ ચાલે છે, યુદ્ધ વધી રહ્યું છે અને ભારતનું શેર બજાર કમ્પેરેટિવલી વધી રહ્યું છે. એટલે કારણ કે સીધી વસ્તુ છે કે ભાઈ સંકટ સમયે શું કરવાનું, સોનું ખરીદો. તો વિશ્વના રોકાણકારો શું કરે, સંકટ સમયે પૈસા એવી જગ્યાએ નાખો કે જ્યાં બહુ વાંધો ના આવે. એટલે ભારત કદી આવા મોટા પ્રમાણમાં યુદ્ધ થવાનું નથી. એટલે બધા વિદેશી રોકાણકારો ભારતમાં રોકાણ કરી રહ્યા છે. અને સાથે સાથે આપણા લોકો પણ શેર બજારમાં કોન્ફિડન્સ દેખાઈ રહ્યો છે. એટલે યસ, ગ્લોબલ ઇમ્પેક્ટ આવશે પણ એટલી બધી ઇમ્પેક્ટ નહીં આવે. ઓકે, જ્યારે પણ કોઈ યુદ્ધ થતું હોય છે ત્યારે એ પોતાની આંગળીએ અનેક મુશ્કેલીઓ લઈને આવતું હોય છે. આ વિષય પર આપણે સતત ચર્ચા કરતા. ફરીથી આપનું સ્વાગત છે. ઘણા દેશો અત્યારે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. ત્યાંના જે લોકો છે તેની કફોડી હાલત જોવા મળી રહી છે અને ત્યાં બધું વેર વિખેર થતું હોય તે પ્રકારની સ્થિતિ અને તે પ્રકારની તસવીરો વારંવાર સામે આવી રહી છે. ચર્ચાને આપણે યથાવત રાખીશું. તમામ ગેસ્ટ પેનલ પણ આપણી સાથે જોડાયેલી છે. ઉત્પલભાઈ, તમે મને એ કહો કે સુપરસોનિક મિસાઇલો જે હોય છે તેની સ્પીડ બહુ જ વધારે હોય છે, મિનિટોની સેકન્ડોની પ્રતિ એમની ઝડપ હોય છે. એ કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે અને એની જે વિપરીત અસરો થતી હોય છે એ કેટલા સમય સુધી રહી શકે છે અને લોકોને એ કઈ રીતે આમ અસર કરી શકે છે, એની વિપરીત અસરો મારે એ સમજવું છે. અને આ યુદ્ધની જે ભયાવહતા છે એની સામાન્ય નાગરિકો ઉપર શું અસર થાય છે, ખાસ કરીને બાળકો, મહિલાઓ? જુઓ, આની અંદર યુદ્ધની અંદર આ પર્ટિક્યુલરલી આ કોન્ટેક્સમાં જો જોવા જઈએ તો અત્યાર સુધી જે ઇઝરાયલ અને ગાઝાની અંદર જે એને યુદ્ધ શબ્દ વાપરવો એ ટેકનિકલી સાચો પણ છે અને ટેકનિકલી કદાચ ના પણ વપરાય. કારણ કે ઇટ વોઝ મારે કહેવાનું રહી ગયું કે આ બંને જે ફોર્સિસ હતા તે વેર અનઇક્વલ. ઇઝરાયલ પાસે ફાઇટર જેટ્સ, બોમ્બર્સ, tanks, missiles, artillery guns, army, navy, air force and everything was there. જ્યારે ગાઝાની અંદર હમાસ પાસે they were only rockets and a certain limited projectiles they were there. એટલે આ જે રોકેટ્સ અને પ્રોજેક્ટાઇલ્સ જે એમની પર છોડવામાં આવ્યા એની અગેન્સ્ટ જે એપ્લિકેશન ઓફ ફોર્સ થયો that was totally unequal. સેમ થિંગ એ જે હતું એ ટુ એ લાર્જ એક્સટેન્ટ હેઝબોલ્લા સાથે પણ આપણે એને કહી શકાય. પણ હેઝબોલ્લા પાસે અત્યાર સુધી એમણે લોંગ રેન્જ મિસાઇલ્સ જે એમણે હિડન સાઇલોઝમાં રાખ્યા છે એ હજી યુઝ નથી કર્યા. હુતીસ જે ઈરાનના પ્રોક્સી કહેવાય છે એમણે પણ સર્ટેન એમાઉન્ટ ઓફ શોર્ટ રેન્જ મિસાઇલ્સ ઇઝરાયલ પર ફાયર કર્યા છે. પણ જ્યારે વસ્તુ ક્યારે પલટાઈ અને યુદ્ધ એ ટેકનિકલી ઇન ઓલ પોસિબલ સેન્સ અને યુદ્ધ કે વોર શબ્દ ક્યારે કહેવાયો કે જ્યારે હિઝબુલ્લાનો ચીફ
નસરુલ્લાહ એને એલિમિનેટ કરવામાં આવ્યો અને ઈરાને જ્યારે 300 there are conflicting reports. અમુક મીડિયાની અંદર 180 થી 200 મિસાઇલ કહેવામાં આવે છે. અમુક મીડિયા ક્લેમ છે ફિગર ઓફ 300 થી 400 મિસાઇલ્સ ફાયર કર્યા. હવે આ જે મિસાઇલ્સ છે એ જ્યારે ફાયર થયા ત્યારે નાવ જો ઇઝરાયલ અને ઈરાન એ બે જણા જો યુદ્ધે ચડે તો ઇટ વિલ બી એકચ્યુઅલી ખરેખર એના ઇન એબ્સોલ્યુટ ટર્મ્સ એને યુદ્ધ કહી શકાય. કારણ કે અત્યાર સુધી ઇટ વોઝ અગેન્સ્ટ અનઇક્વલ ફોર્સિસ. નાવ ધેર વિલ બી એ ઇક્વાલિટી. અને માટે નેતન્યાહુ ઇઝ થિંકિંગ 10 times. એ બધા એના સ્ટેટમેન્ટ આપી રહ્યા છે કે તમે they will meet with dire circumstances and repercussions and consequences, પણ હજી સુધી ફાયર એને રિટેલિએટ નથી કર્યું. પણ ઇટ વિલ હેપન. અને યુએસ નેવી is also giving very very active support to Israeli forces. માટે આ જો યુએસ નો એક્ટિવ સપોર્ટ ના હોય તો ઇઝરાયલ જેવો નાનો કન્ટ્રી 11 મહિના સુધી આવી રીતે સસ્ટેન ના કરી શકે. માટે યુએસ, યુકે અને ફ્રાન્સ they are it's a rock solid support એ ઇઝરાયલને મળી રહ્યો છે અને એના ઉપર આ ઇઝરાયલ કૂદી રહ્યું છે એ માનવું જ રહ્યું. સિમિલરલી ઇઝરાયલ જે યુક્રેન જેવું નાનો કન્ટ્રી એ પોતે પણ આવી રીતે 2 વર્ષ સુધી લડી ના શકે સિવાય કે હોલ નાટો એના બેકબોન બનીને ઉભું રહ્યું છે. અને અમુક જાતના ઇવન the mercenaries are also operating on behalf of the NATO forces. એટલે આ is becoming very very difficult scenario. હવે તમે આ જુઓ કે જે આમણે કહ્યું એ બિલકુલ વાત સાચી છે. અમેરિકા ઇઝ ધી ઓનલી કન્ટ્રી નગમા, અને આ માર્ક માય વર્ડ્સ, કે એ જો આખા વર્લ્ડ ફેબ્રિકની અંદર ચારે બાજુ જો યુદ્ધ ના ફેલાવે, ભડકો ના લગાડે, એની આર્મ્સ અને એમ્યુનેશન ફેક્ટરી, સેન્સર્સ, વેપન્સ, ઇલેક્ટ્રોનિક સેન્સર્સ, ટેન્ક્સ, આર્મામેન્ટ્સ જો વેચાય નહીં તો અમેરિકન ઇકોનોમી વિલ ફેસ a setback. Name an American company, Northrop, Boeing, British Aerospace, or maybe, the Raytheon. આ બધી કંપની, મલ્ટીનેશનલ કંપની, they contribute as a, the technical, industrial, military complex. અને they form that. અને એના જે પૈસા જાય છે એ યુએસ પોલિટિક્સમાં પણ જાય છે અને સાથે સાથે યુએસ ઇકોનોમીમાં પણ જાય છે. અને that is how US continues to survive. અમેરિકા એ એક જ એવો દેશ છે કે જેને ગલ્ફ વોરની અંદર પ્રોફિટ બનાવ્યો બધા પાસેથી પૈસા લઈને. અને માટે આ વખતે પણ તમે જુઓ આ યુક્રેન અને ઇઝરાયલ એ બિલકુલ આજે જ્યારે પણ વોર જ્યારે પૂરી થશે ત્યારે ઇકોનોમિકલી એવા ધોવાઈ જશે અને એ પછી એના રિકન્સ્ટ્રક્શન પ્રોસેસ જ્યારે શરૂ થશે એની અંદર જ અમેરિકન અને વેસ્ટર્ન કંપનીઝ ત્યાં આગળ આવીને એને રીસરેક્ટ કરશે અને એમાંથી પણ પૈસા બનાવશે. માટે વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ. હવે તમે જે સવાલ પૂછ્યો કે મિસાઇલ્સની સુપરસોનિક સ્પીડ ને બધું, તો મિસાઇલ્સ આર બેઝિકલી આઈધર સબસોનિક, સુપરસોનિક ઓર હાઇપરસોનિક. અને આ જે 3 કેટેગરી મેઇનલી જે થાય છે ઇટ ઇઝ બેઝડ ઓન ધેર એમની સ્પીડ ઉપરથી ડિસાઇડ થાય છે. અને હાઉ મેની ટાઈમ્સ ધ સ્પીડ ઓફ ધ સાઉન્ડ ઇટ કેન ટ્રાવેલ. અને જ્યારે હાઇપરસોનિક અને સુપરસોનિક મિસાઇલ જનરલી ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ડિટેક્ટ બાય રેડાર. રડાર એનું ફૂલ ફોર્મ ઇઝ રેડિયો ડિટેક્શન એન્ડ રેન્જિંગ. માટે અમુક જે એની અંદર જે વોરેડ હોય છે is either a conventional warhead or a nuclear warhead. અત્યારે આપણે ન્યુક્લિયર કેપેબિલિટીઝ ને we will keep it aside. કારણ કે ઇઝરાયલ પાસે ન્યુક્લિયર પોટેન્શિયલ છે પણ ઈરાન ઇઝ સ્ટીલ જે મીડિયામાં રિપોર્ટ છે અને જે પબ્લિશ રિપોર્ટ છે એ પ્રમાણે ઈરાન્સ ન્યુક્લિયર પ્રોગ્રામ હેઝ નોટ અચીવ્ડ ઇટ્સ ક્રિટિકલ સ્ટેજ. અને માટે ઇઝરાયલ જે ન્યુક્લિયર કેપેબિલિટી છે એને કાઉન્ટર કરવા માટે ઈરાન પાસે અત્યારે પ્રોબેબલી ન્યુક્લિયર કેપેબિલિટી ડઝ નોટ એક્ઝિસ્ટ. પણ એની સામે એ પણ એવા રિપોર્ટ છે કે રશિયા ઇઝ એક્ટિવલી એડિંગ એન્ડ અબેટિંગ એન્ડ સપોર્ટિંગ ધી ઈરાન્સ ન્યુક્લિયર પ્રોગ્રામ. અને રશિયન પ્રાઇમ મિનિસ્ટર ગઈકાલે કે મે બી ડે બિફોર યસ્ટરડે, પરમ દિવસે સવારે હી વોઝ ધેર ઇન ઈરાન. અને ચાઇના પણ એક્ટિવલી ઇટ ઇઝ સપોર્ટિંગ ઈરાન. માટે રશિયા અને ચાઇના જેવા કન્ટ્રીઝનો જો એક્ટિવ સપોર્ટ ના હોય તો ઈરાને કદાચ આ જાતના આવા ડ્રાસ્ટિક મેજર ના લીધા હોત. અને જે રીતે પુટિને ઇમિડિયેટલી
જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે રશિયા એને હ્યુમેનિટેરિયન સપોર્ટ આપી અને લેબેનનની અંદર એ પોતાની હાજરી દેખાડશે, એ જોતા આખું જે વર્લ્ડ એનું જે રિજિયોનલ ફેબ્રિક છે એ ઇઝ બિકમિંગ વેરી ચેકર્ડ. અને એ આ જાતની સિચ્યુએશનની અંદર નાવ વી હેવ ટુ વેટ એન્ડ વોચ, કારણ કે સ્પેક્યુલેશન કરવું ઇઝ નોટ કરેક્ટ. પણ જેમ મેં કહ્યું એ પ્રમાણે ઇઝરાયલ ઇઝ નાવ કમ્પેલ્ડ ટુ રિટેલિએટ. જો ઇઝરાયલ અને નેતન્યાહુ રિટેલિએટ ના કરે તો હી વિલ બી વાઇપ્ડ આઉટ ઇન ધ નેક્સ્ટ ઇલેક્શન એન્ડ હિઝ પોલિટિકલ સર્વાઇવલ ઇઝ ઝીરો. અને માટે ઇલેક્શનની અંદર જો એનો નેતન્યાહુ અને એની પાર્ટીએ જો એને આગળ આવવું હોય, એનું એપ્રુવલ રેટિંગ વધારવું હોય, તો હી હેઝ નો અધર ઓપ્શન બટ ટુ રિટેલિએટ. મે બી ઇન અ લિમિટેડ મેનર, maybe in a full-fledged manner, that only time will tell. જી સિદ્ધાર્થભાઈ, તમે મને એ કહો કે યુદ્ધ જ્યારે થાય છે તેની માઠી અસરો તમામ ક્ષેત્રોમાં થતી હોય છે. કયા કયા ક્ષેત્રોમાં સૌથી વધારે થાય છે? યુદ્ધની સૌથી મોટી અસરો ટુરિઝમ ઉપર થાય છે, પ્રવાસન ક્ષેત્ર ઉપર. કારણ કે હમણાં જ જે રીતે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે, તો જર્મનીથી ભારતની ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ. કેમ? કારણ કે જર્મનીથી ઇન્ડિયા આવવું હોય તો મિડલ ઇસ્ટમાંથી થઈને આવવું પડે. હવે પ્રવાસીઓને એરલાઇન કંપનીઓને એ ચિંતા પડે છે, પેલું રોકેટ અમારે ત્યાં અમારા વિમાનમાં અડી જશે તો પ્રવાસીઓનું પણ મૃત્યુ થઈ શકે, અને એ એરોપ્લેન કરોડો રૂપિયાનું આવતું હોય એ પણ પૈસા ધૂળધાણી થઈ જાય. એટલે માનવની જાનહાની થાય અને જે મેં મારી મૂડીનું સર્જન કર્યું છે એની અસર થાય. બીજું, જ્યાં જ્યાં યુદ્ધ થતા હોય તો જે તે દેશના સરકારોએ એક એડવાઇઝરી જારી કરી હોય કે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં જવાનું ટાળો. એટલે કે પ્રવાસન ક્ષેત્રને, ઇન્ટરનેશનલ ટુરિઝમને બહુ મોટી અસર થાય. એનાથી શું થાય કે દાખલા તરીકે યુરોપના દેશો છે તો યુક્રેનમાં આજથી 2-3 વર્ષ પહેલા પ્રવાસીઓ પુષ્કળ જતા હતા, અને આપણું ભારતનું RRR મૂવીનું નાટું નાટું ગીત તો યુક્રેનના મહેલમાં થયું છે. એટલે એની અસર પડે. બીજી અસર એ થાય કે આપણે કાશ્મીરનું જ ઉદાહરણ લઈ લો ને, કે કાશ્મીરમાં જ્યારથી આતંકવાદ પેઠો ત્યારથી યશ ચોપરાના પિક્ચરો બનવાના બંધ થઈ ગયા. તો અને હા, જે રીતે પછી મોદી સરકાર આવી અને ટેરરિઝમ પર થોડો કાબુ મેળવ્યો તો વર્ષે આટલા 5 વર્ષમાં 2 કરોડથી વધારે પ્રવાસીઓએ કાશ્મીરનો પ્રવાસ ખેડ્યો છે. એટલે લોકોની આજીવિકા જે ટુરિઝમ ઉપર ચાલતી હોય તો યુદ્ધ બહુ મહત્વનું પરિબળ ભાગ ભજવતું હોય છે. બીજી અસર એ આવશે કે જે વૈશ્વિક નોકરિયાતો હોય, કે ઘણી મલ્ટીનેશનલ કંપનીઓનો સ્વાભાવિકપણે કે ચાઇનાના લોકો આફ્રિકામાં કામ કરતા હોય, ભારતના લોકો મિડલ ઇસ્ટમાં કામ કરતા હોય, અમેરિકાના લોકો જાપાનમાં કામ કરતા હોય, તો જે કર્મચારીઓ છે, જે નોકરિયાતો છે, આપણે ઇન્ફોસિસ લઈ લો અથવા તો જે આઈટી કંપનીઓ છે, તો યુરોપમાં એમના ઘણા જગ્યાએ યુનિટો છે, એમની ફેક્ટરીઓ ચાલે છે, ઓફિસો ચાલે છે. તો યુદ્ધગ્રસ્ત વાતાવરણમાં દરેક પરિવાર એવું ઈચ્છે કે અમારો જે બ્રેડ વિનર છે કે અર્થ ઉપાર્જન કરનારો અમારો વ્યક્તિ છે એ આપણા દેશમાં જ રહે. એટલે ધંધા રોજગાર ઉપર પણ અસર પડતી હોય છે. બીજી અસર એ થાય છે કે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવાની વાત આવે તો આપણે જોયું કે ઇઝરાયલના આપણે એના લેબનોનમાં પેલું પેજરથી બોમ્બ ફૂટ્યા. તો જે મોબાઈલ ખરીદનાર છે કે પેજર, જે ટેલિકોમ્યુનિકેશન ઇન્ડસ્ટ્રી છે, તો હવે દરેક લોકો એને શંકાની નજરથી જોઈ શકીએ છે. અને આવું ચાઇનાની, હું ખોટો ના આવતો, એક હુવાઈ કરીને કંપની હતી અને અમેરિકાએ એની ઉપર પ્રતિબંધ મૂકી દીધો. એટલે ધંધા રોજગારમાં આવી રીતે અસરો પડતી હોય છે કે લોકો બીજા દેશના ઉત્પાદનોને શંકાની નજરથી જોવામાં આવે, એટલે કસ્ટમ ક્લિયરન્સમાં વાર લાગે. જેવી રીતે અગાઉ પલ્લવીબેને વાત કરી કે ઇન્ટરનેશનલ જે દરિયાઈ માર્ગે પ્રવાસ થતો હતો તો એ લોકોને ફરીને આવવું પડે છે, કારણ કે રેડ સીમાં ઇસ્યુ થાય, કારણ કે જે ચાંચિયાઓનો પ્રશ્ન આવે. એટલે જે માલ સામાનની અવર જવર થતી હોય ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં, એમાં ગંભીર સમસ્યા નડતી હોય. અને જે ફ્રેટ કંપનીઓ છે, જે લોજિસ્ટિક કંપનીઓ છે, એ એના ભાડા વધારી દે. પ્લસ કોરોનામાં આપણે જેમ જોયું કન્ટેનરો મળતા નહોતા ચાઇનામાંથી, જે કોરોના આવ્યો એના લીધે, તો એના લીધે ભાવ ડબલ થઈ જાય. કેમ ભાવ ડબલ થાય? કારણ કે જે ટ્રાન્સપોર્ટનો ખર્ચો પેલા માન લો કે 100 રૂપિયા થતો તો એ 200 રૂપિયા થઈ જાય. એ 200 રૂપિયા થાય એટલે સીધી વસ્તુ, જેમ શાકભાજીના ભાવ વધે છે કે ચોમાસામાં ટ્રાન્સપોર્ટનો ઇસ્યુ આવતો હોય, ઉત્પાદન ઘટી ગયું હોય એટલે ભાવ વધે. તો ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ ટ્રાન્સપોર્ટ, ફ્રેટ બહુ મોટો ઇસ્યુ ધરાવે છે.
અને એક પનામા કેનલ મેન મેડ પનામા કેનલ બનાવી હતી અને એ પાછું એ મિડલ ઇસ્ટ ને આફ્રિકાની વચ્ચેથી જાય છે. એટલે ન કરે નારાયણ અને એમાં કોઈ કટકચાળો કરે એટલે એ લોકોએ પશ્ચિમના દેશોએ આખું આફ્રિકા ફરી અને ઇન્ડિયાના આપણે સાઉથ ઇન્ડિયાના ખૂણે આવવું પડે એટલે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ડબલ થઈ જતો હોય છે. બીજી વસ્તુ એ આવે છે કે ભારત માટે આ આપત્તિને અવસરમાં જોઈએ આપણે, આમ તો કેવું ના જોઈએ, પરંતુ આપણું હવે ડિફેન્સ આત્મનિર્ભર બની રહ્યું છે. એટલે ભારતના શસ્ત્રો ભારતમાં જ બની રહ્યા છે. એટલે આપણે કરોડો રૂપિયા અબજો રૂપિયા ધીરે ધીરે બચી રહ્યા છે અને ભારતમાંથી જ યુવાન સ્ટાર્ટઅપ આ બધું રિસર્ચ કરે છે, અભ્યાસ કરે છે. આવનારા યુદ્ધની તકનીકો કેવી હશે એ એનાલિસિસ કરી રહ્યા છે અને આપણા સ્ટાર્ટઅપ આ દિશામાં ઘણું ખરું કામ કરી રહ્યા છે. અને જે કરોડો રૂપિયાની ટેન્કો આવતી હતી એ હવે આપણા ગુજરાતના સુરત ખાતે બની રહી છે. તો યુદ્ધમાં ઉપકરણો એના ઇક્વિપમેન્ટ હવે ભારતમાં બની રહ્યા છે. એટલે ડિફેન્સ ક્ષેત્રે રોજગારીનું સર્જન થશે. જેવી રીતે કીધું ને સાહેબે કે અમેરિકા આને અવસર તરીકે જોતા હોય છે યુદ્ધમાં જે કંપનીઓ બનાવતી હોય, તો એવી રીતે ડિફેન્સ ક્ષેત્રમાં આપણે જો નજર ફેરવીએ તો પેલા ટાંકણી નહોતી બનતી, પરંતુ હવે ટેન્કો બને છે. તો એ ભારતના ડિફેન્સ ક્ષેત્રના ધંધા રોજગાર માટે બહુ પોઝિટિવ વાત કહેવાય. અને હવે દર્શકોને એક નેક્સ્ટ સ્ટેપ ઉપર લઈ જાઉં કે હવેના યુદ્ધો રણ મેદાનમાં નથી થવાના, હવેના યુદ્ધો અંતરિક્ષથી સેટેલાઇટથી થવાના છે. એટલે આપણે સેટેલાઇટ ક્ષેત્રે પણ અંતરિક્ષ ક્ષેત્રે કઈ રીતે એમ્પાવર થઈએ છીએ, કેપેબલ થઈએ છીએ, એ પણ મહત્વનો ભાગ ભજવે છે. નગવા એક મિનિટ લઈ શકું? હા, બિલકુલ. સી આમાં અમને કહ્યું એ બિલકુલ વાત સાચી છે, પણ આમાં એવું છે કે ધીસ ઇઝ એ હાર્ડ વર્લ્ડ એટ ધી એન્ડ ઓફ ઇટ. આ સમજી લો તમે. આ બધી જે આપણે વાત કરીએ કે ઇથોસ એન્ડ કેરેક્ટર એન્ડ મોરાલિટી એન્ડ ઓલ દેટ, in hard world it has got no meaning. Ultimately economy there and a national interest or regional interest or global interest that matters. અને સી તમે ડાયકોટોમી સમજો અને આપણે દર્શકોને સમજાવવી જોઈએ. જે રશિયા ને યુક્રેનનું વોર થયું એમાં અમેરિકાને નાટોની આટલી હેવી ઇન્વોલ્વમેન્ટ કરાવી, એ પછી જે રીતે અમેરિકા અને નાટોને નબળું પાડ્યું અને જે એના રિસોર્સિસ ડાયવર્સિફિકેશન કરવા જોઈએ માટે રશિયા અને ચાઇનાએ ભેગા થઈ અને અહીંયા આગળ ઈરાનને ઉકસાવ્યું હોય, પ્રોત્સાહિત કર્યું હોય કે જેથી કરીને અમેરિકા અહીંયા પણ ઇન્વોલ્વ થાય અને એના રિસોર્સિસ ત્યાં ડાયવર્ટ થાય, તો કોઈ એમાં નવાઈ ના કહેવાય. હવે જ્યારે અમેરિકા અહીંયા જો ઇન્વોલ્વ થાય, નેતન્યાહુ ઓલ્સો વોન્ટ્સ ધેટ કે somehow or the other અમેરિકાને ઈરાન they come to direct confrontation. એ જો નેતન્યાહુ અને મે બી જો ચાઇના ને પાકિસ્તાન, ચાઇના ને રશિયા અને નોર્થ કોરિયાની એક્સિસ ઇન્ક્લુડિંગ ટર્કી, ઇફ ઇટ વર્ક્સ અને જો અમેરિકા ગેટ્સ ઇન્વોલ્વ ઇન ધી મિડલ ઇસ્ટ અને વેસ્ટ એશિયન region, તો ચાઇના કેન ઓલ્સો ઓપન અપ a front in Taiwan. So everybody has his own goals and objective. અને see how beautifully જેને કહેવાય ચેસની રમત, જે રશિયન્સ they call it શાકમાકતા, એ how it is being played out on the global fabric. એટલે એકબીજાને કેવી રીતે ધક્કો મારી એને નબળું પાડી અને રિજિયોનલ બેલેન્સ કેવી રીતે અચીવ કરવું એ ખેલાઈ રહ્યું હોય છે. માટે ઇટ ઇઝ નોટ, મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇન ડિપ્લોમસી એન્ડ ઇન ઇન્ટરનેશનલ રિલેશન્સ ઇટ ઇઝ સેડ કે what you see with your plain eye is not what you are seeing. You have to see it what is being played behind your back or behind the fabric, and that is where the whole crux lies. Mate, let us be naive as a nation. We have to prepare for it. Ultimately it is said that a sustained peace can only prevail if there is a sustained national and a credible national power. માટે we have to achieve that, and a time will tell કે અત્યારના સંજોગોમાં જો if you want to emerge as a powerful credible nation where you want a peace around within the country and around your country, then develop power, whether you like it or not. And that is the place where you should not be lacking. Rest everything is fine, but for that develop the economic might, the production might, make India a manufacturing hub. અને એનો જે કરેક્ટ વર્ડ છે that is called comprehensive national power. એકલું ડિફેન્સ ડેવલપ કરવાથી કંઈ થતું નથી, એકલી ઇકોનોમિક માઇટ કરવાથી કંઈ થતું નથી.
એકલી મેન્યુફેક્ચરિંગ ને ઇકોનોમિક હબ બનાવવાથી કંઈ થતું નથી. They all must pull together as a nation. જી And therefore, immense amount of hard work is required if you want to emerge as a regional power. જી. Leave alone the global power. Global power તો હજુ દસકાઓ લાગશે. પણ even credible regional power થવા માટે પણ you have to pull together. You have to work hard as a nation. બરોબર. અને that is the challenge on the youth of this country. પલ્લવીબેન, તમે મને હવે એ કહો કે અત્યારે દુનિયાની અંદર બે એવા મોટા યુદ્ધ ચાલી રહ્યા છે અને તેની વિપરીત અસર અત્યારથી શરૂ થઈ ગઈ છે. આપણે કહીએ ને કે મહામંદી વિશ્વ પર તોડાઈ રહી છે, એવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. કેવી અસર થઈ શકે ભારતની અંદર એની? જી, હું તમને આની જો ઇફેક્ટ ની વાત કરું તો આજે સવારે અમારા ઘરમાં જે કામ કરતા બેન, તમે એક વિચારો કે માણસના મગજ પર કેવી અસર થાય છે અથવા તો આની ઇફેક્ટ કેવી પડશે. સવારે ઘરમાં કામ કરતા બેને મને ખાલી એટલું કીધું મને કે મેડમ એ કે કોઈક દેશ બે લડે છે ને, આવું જ શુદ્ધ ગુજરાતીમાં કે કોઈક બે દેશ છે લડે છે ને. મેં કીધું હા કેમ? મને કે અરે યાર કે કઠોળના શાકના ભાવ આમ બી આસમાને હતા, વળી પાછો યુદ્ધ થશે તો વળી પાછો અમે લોકો ક્યાં જશું, શું કરશું, વળી ભાવ ક્યાં ને ક્યાંય પહોંચશે. આટલી બધી આ એક લેમેન જેને કહેવાય, હું પણ આઈ એમ ઓલ્સો લેમેન. આજે લેમેન ના માઇન્ડ પર શું અસર થાય છે, શું વિચારે છે. એક જો ઘરમાં કામ કરનારા બેનને ખબર હોય કે આ યુદ્ધથી ભાવ વધારો થશે તો વિચારો કે ઇન્ડિયામાં આજે સિમ્પલ વાસણ કપડા ને રસોઈ કરતા માણસને ખબર છે કે ભાવ વધારો થશે અને ઇન્ફ્લેશન થશે તો આપણી હાલત શું થશે. એવું એક સામાન્ય માણસ વિચારતા હોય તો વિચારો કે આપણી પર શું અસર થશે. આની બધી વસ્તુ સાચી, ચલો બધું જ આપણે માની ગયા, જે બી આને કહ્યું એ બધું માની ગયા કે ભારત માટે ઓપોર્ચ્યુનિટી છે, આ છે તે છે. પણ એક લેમેન જે એક મધ્યમ વર્ગનો માણસ છે એના મગજ પર કેવી અસર થાય છે, એની ઇન્કમ પર શું અસર થાય છે. એની સેલેરી વધવાની નથી, એની સેલેરી કદાચ મે બી કે કટ કરશે. તમે જેમ કીધું એમ ટુરિઝમમાં સિદ્ધાર્થભાઈ સરસ કીધું કે ટુરિઝમ કટ થશે. આજ મારો જ દીકરો જે ટુરિઝમમાં છે, આજ મારા જ છોકરાને કઈ તકલીફ પડી કે એની જોબ જતી રહી તો હુ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધેટ. આની અસર શું થશે એ વિચાર્યું છે. એટલે બધી રીતે એક ફિલ્ડમાં, નોટ ઓનલી શેર માર્કેટ, નોટ ઓનલી કોઈ પર્ટિક્યુલર એક સેક્ટરની વાત નથી કરતા, ઓવરઓલ જે. અને ભારત ઇઝ નોટ અ ડેવલપ્ડ કન્ટ્રી, ભારત ઇઝ ઇન્ડિયા ઇઝ અ ડેવલપિંગ કન્ટ્રી. હજી આપણે ઉભા થઈ રહ્યા છીએ, પાપા પગલીથી થોડાક આગળ નીકળ્યા. ઇટ ડઝ નોટ મીન કે અત્યારે આપણે આપણા પોતાના એટલા પ્રોબ્લેમ છે, અનએમ્પ્લોયમેન્ટ ને આ ને તે બધા 25 જાતના પ્રોબ્લેમ આપણે પોતે ફેસ કરીએ છીએ. એમાં આ વર્લ્ડ લેવલનો એક જે નવો પ્રોબ્લેમ છે એ ઇન્ડિયાની ઇકોનોમીને ચોક્કસ ઇફેક્ટ કરશે. જે આપણે અત્યારે સપના જોયા હતા કે 2029માં અહીંયા પહોંચવું કે 2013માં ત્યાં પહોંચવું. કોઈ પણ યુદ્ધ છે એ દેશ માટે ઓછામાં ઓછા એને 5 થી 7 વર્ષનો ધક્કો મારી દે છે, પાછળ લગાડી દે છે. જેમ કોરોનાને લીધે 5 વર્ષ આપણે પાછળ જતા રહ્યા, એ જ રીતે યુદ્ધ છે એ આપણને 5 થી 7 વર્ષ પાછળ ધકેલી દે છે. આ અત્યારે જે સિચ્યુએશન છે કોઈ બે દેશની નથી. ઇટ ઇઝ નોટ ઓનલી ફોર ઈરાન, ઇઝરાયલ કે રશિયા, યુક્રેન, આ એવી કોઈ વાત નથી. આજે અત્યારે વાત થઈ રહી છે એ ઓવરઓલ ગ્લોબલી શું એની ઇફેક્ટ થશે, ગ્લોબલમાં વર્લ્ડ લેવલ પર જે એક ખતરો તોડાઈ રહ્યો છે. એ બેને મને આજ સવારે જે સવાલ પૂછ્યો તો એની તમને વાત કરું છું કે મને એને એમ કહ્યું હતું કે મેડમ એમ કે આપણે ભારત છે શું કરે. મેં કીધું ભારત ક્યારેય પાર્ટિસિપેન્ટ થતું નથી. મને કે યુદ્ધમાં પાર્ટિસિપેટ ના થાય તો અસર તો થાય ને ભારત પર. મેં કહ્યું હા અસર થાય, ઇકોનોમિક અસર થાય. હવે ઇકોનોમિક એટલે શું મારે ક્યાં સમજાવવા બેસું. મેં કહ્યું હા થોડી ઘણી અસર થાય ને ભારતમાં. હવે આપણે ભારત ભલે પાર્ટિસિપેટ નથી થતું, કોઈ જગ્યાએ ક્યારેય થયું પણ નથી, પણ અત્યારે વર્લ્ડ લેવલ પર જયારે પર્ટિક્યુલર ધર્મના નામ પર જે આ યુદ્ધ પર્ટિક્યુલર ટ્રાન્સફર થઈ રહ્યું છે, આ જે યુદ્ધ છે એ કોઈ ઇકોનોમિક એના કરતા ધર્મના જે છેડા બે પડી ગયા એમાં જ્યાં વોર થઈ રહ્યું છે એ વધારે અફેક્ટ ખરાબ રીતે ઇન્ડિયાને કરશે. કારણ કે ઇન્ડિયામાં બધી જાતના લોકો આપણે વસી રહ્યા છે, એટલે એની માનસિક અસર, એની ફિઝિકલ, એની ઇકોનોમિકલ, આ બધી રીતે તૂટી જશે માણસ. બરોબર. હવે ઉત્પલભાઈ, અત્યારે જે પરિસ્થિતિ થઈ રહી છે ખૂબ જ ભયાનક સ્થિતિ તરફ આગળ વધી રહી છે. આ બધાથી બચવાનો ઉપાય શું, અટકે તો કઈ રીતે? આ વસ્તુ નગમાબેન આમાં એ અટકી શકવાની કોઈ સવાલ નથી. અટકવાનો શબ્દ જો ઇંગ્લિશમાં વાપરીએ તો ડીએસ્કેલેશન. હવે ઇન ધી વર્લ્ડ ઓફ મિલિટરી એવું કહેવાય કે એક સારો જનરલ હોય કે એક સારો સિનિયર મિલિટરી ઓફિસર હોય, એની કેપેબિલિટી એ નથી કે કઈ રીતે યુદ્ધ લોન્ચ કરી શકે. એ તો છે જ, ઇટ ઇઝ ગિવન. નહીં તો એ જનરલ બન્યો જ ના હોત, એ એડમિરલ ના બન્યા હોત, એ એર માર્શલ ના બન્યા હોત. પણ એની કેપેબિલિટી એ છે કે એની એસ્કેલેટરી લેડર ઉપર હાઉ બ્યુટીફુલી એન્ડ હાઉ કન્વિનિયન્ટલી અને વિધાઉટ કોઝિંગ એની કાઇન્ડ ઓફ અ પ્રોબ્લેમ એ કેવી રીતે ડીએસ્કેલેટ કરી શકે.
અને માટે નાવ અત્યારે ડી-એસ્કેલેશન કરવું ઇટ ઇઝ નોટ પોસિબલ. કારણ કે અત્યારે કોઈ પણ જગ્યાએ તમે વેધર નેતન્યાહુ, વેધર ઇઝરાયલ, વેધર IDF, કે તમે ઈરાનના ખોમેની, કે ઇરાનિયન રિપબ્લિકન ગાર્ડ્સ, કે તમે એના ઇરાનિયનના પ્રોક્સી, કે હિઝબુલ્લાની લીડરશિપ, કોઈની પાસે પણ જઈને તમે કાલે લોજિક કે રેશનલ થી વાત કરો તો દે આર નોટ ગોઈંગ ટુ લિસન ટુ યુ. અત્યારે રેમ્બોઇઝમ ઇઝ ગોઈંગ ટુ વર્ક. ના આને મારી દઈએ, આને પાડી દઈએ, આને આ કરવું જોઈએ, આને મારા પર આવીને મારી ગયો. અત્યારે લોજિક ઇઝ નોટ ગોઈંગ ટુ વર્ક. માટે આ જે ઇટ મસ્ટ કમ ડાઉન. અને દેટ ઇઝ વાય આઈ ઓલવેઝ સે કે આની અંદર જો મોટામાં મોટો જો આનો જો શ્રેય જતો હોય આટલો બધો ભડકો લગાડવામાં, તો ઇટ ઇઝ USA અને અધર વેસ્ટર્ન કન્ટ્રીઝ. મિસ્ટર નેતન્યાહુ, ઘણાને નહીં ગમે આજે હું કહું છું એ, પણ મિસ્ટર નેતન્યાહુ શુડ હેવ બીન સ્નબ્ડ 6 months બેક. 6 મહિના પહેલા એને સ્નબ કરવાની જરૂર હતી અને એને કહેવાની જરૂર હતી કે તું યુ આર પ્લેઇંગ અરાઉન્ડ વિથ ફાયર, યુ આર ગેટિંગ ઇન ટુ એ ડેન્જરસ ટેરિટરી. આ બધું ના કરો. અમેરિકાએ જયારે થયું છે, મિસ્ટર એન્ટની બ્લિંકન, સેક્રેટરી ઓફ સ્ટેટ, એવરી થર્ડ ડે યુઝ ટુ ક્રિસ ક્રોસ ઇન ધ ગલ્ફ કન્ટ્રીઝ અને બધા જોડે વાતો કરીને ફોટા પડાવતા હતા. હી ડીડ નોટ એન્શ્યોર, ઓર રાધર હી ન્યુ, એને ખબર હતી કે આ બધું શું થઈ રહ્યું છે, પણ એમાં અમેરિકાનો ટેસિટ સપોર્ટ હતો. અને ઇઝરાયલને પાછળથી કહ્યું તું કર ને, હું આઈ વિલ પ્લે ધ ગેમ ઓફ ગુડ કોપ બેડ કોપ, અને એ પ્રમાણે હું ચાલ્યા કરીશ ને તું કરે રાખ. નાઉ ધ સિચ્યુએશન ઇઝ ગોન આઉટ ઓફ કંટ્રોલ. અમેરિકાને જો કંટ્રોલ કરવું હોય તો પણ એ થઈ શકે એમ નથી. અને ઈરાને બહુ સરસ સ્ટેટમેન્ટ વાપર્યું છે કે એઝ ફાર એઝ વી આર કન્સર્ન અવર રિટેલિએશન ઇઝ ઓવર. પણ જો ઇઝરાયલ હવે રિટેલિએટ કરશે તો ઇટ વિલ બી એ ક્રશિંગ રિટેલિએશન ફ્રોમ અવર સાઇડ. માટે નાઉ ધ વર્લ્ડ પાવર શુડ કમ ડાઉન વેરી હેવીલી ઓન બોથ સાઇડ. અને રાધર દેન પ્લેઇંગ વન અપમેનશિપ, America, Russia and China, Turkey and the regional power, and to large extent even India also. Indian diplomacy also should work. They should put together and make people see the real world. But if it does not happen, અને જો આજે જે ઈરાને જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે all Muslim countries should come together, it's a very dangerous statement. બિલકુલ. અને people have not understood the thoroughness of that statement. એના repercussion શું આવી શકે. He has called for a OIC meeting. અને જો મુસ્લિમ countries versus Israel or America and Zionism જેનો વર્ડ છે, જો against Judaism or Zionism versus Muslim, જો એ ધર્મની લડાઈ જો ચાલુ થઈ અને જો આ ભડકો વેસ્ટ લાગ્યો તો it is going to be a very difficult thing. બિલકુલ બિલકુલ. હા, પ્રફુલ્લ સર, તમે સમાપનમાં શું કહેશો? વરા સાહેબે આપણને ઘણી બધી ઊંડાણપૂર્વક અને આપણે ના જાણતા એવી માહિતી આપી. એમણે ત્રણ ચાર વસ્તુ બહુ સારી કહી. એક તો જે નેતન્યાહુની જે રાજકીય હિડન એજન્ડા છે એ એમણે સ્પષ્ટ કર્યો, કેમ કે એની લોકપ્રિયતા છે દિવસે ને દિવસે નીચી જતી જતી. હવે આમાં છે આંતરરાષ્ટ્રીય રાજકારણ પણ કામ કરે છે, રાજકારણ પણ ત્યાંનું સ્થાનિક રાજકારણ પણ કામ કરે છે, અને ત્રીજું કામ કરે છે જે દેશો છે એ યુદ્ધના હથિયારો બનાવનારું છે કે યુદ્ધની ટેન્કો બનાવનારું છે, એના વાહનો બનાવનારું છે, એ જે દેશ છે એ લોકોને તો રસ હોય છે કે જેટલું ચાલે એટલું અમારે તો વધારે વેચાવાનું છે. એટલે આ જે પોતપોતાના સ્વાર્થમાં બધા જ દેશો રમી રહ્યા છે અત્યારે, અને પોતાને જ્યાં સ્વાર્થ હોય એ રીતે એકાબીજીની બાજુમાં ગોઠવાઈ રહ્યા છે. પરંતુ ત્રણેય પ્રવક્તા જે છે એમણે એક મુદ્દા ઉપર જે લાલ બત્તી ધરી છે એ છે કે જો આ યુદ્ધ છે એ દુનિયા બે ભાગમાં વેચાઈ ગઈ છે ચોક્કસપણે, પરંતુ એ ધાર્મિક મુદ્દા પર ના વેચાય તો ખૂબ જ સારું રહેશે. બાકી ધાર્મિક મુદ્દા પર જો વેચાઈ જશે તો આનું પરિણામ બહુ જ ખતરનાક આવી શકે છે અને બહુ જ ખરાબ રીતે આવી શકે છે. એટલે ધાર્મિક જે મુદ્દાઓ છે એને આ યુદ્ધથી દૂર રહે એટલું જ સારું છે. આગળની વાત કરીએ તો જો યુદ્ધ સમાપ્ત થાય પછીની જે ઘટનાઓ હોય છે એની પાછળ ખુવારી મૂકીને જ જાય છે. આજે તમે મહાભારતનું યુદ્ધ જુઓ તો બધા જ કૌરવો બધા જ મરી ગયા, યુદ્ધમાં ખતમ થઈ ગયા.
એ પછી પાંડવો નહીં તે વૈરાગ્ય જ આવી ગયો હતો, એમને કે રાજ કરવા જેવું લાગ્યું જ નહોતું, ખુવારી સિવાય કશું જ નહોતું આખા યુદ્ધમાં. એ રીતે કોઈ પણ યુદ્ધ છે ને એ એની આંગળીએ ખુવારી લઈને આવે છે, આર્થિક મંદી લઈને આવે છે, મોંઘવારી લઈને આવે છે, સામાન્ય લોકોને પીડતા પ્રશ્નો લઈ અને આ યુદ્ધો આવતા હોય છે. અને જે દેશ નથી જોડાતા, માની લો કે આપણો દેશ નથી જોડાતો, જે પલ્લવીબેને કહ્યું કે ભાઈ એમની જે ઘરે કામ કરનાર વ્યક્તિનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન અત્યારે બધાના મનમાં છે કે ભાઈ મોંઘવારી કેટલી વધશે અને સામે મંદી એટલી જ ફેલાશે, અને એ બે પડ વચ્ચે સામાન્ય માણસ પીસાતો રહેશે. એટલે આની જે વિપરીત અને ભયાવહ અસર છે એ આખા વિશ્વએ ભોગવવાની રહેશે. સિદ્ધાર્થભાઈ જે કહ્યું ટુરિઝમ ખતમ થઈ જશે. ટુરિઝમ અત્યારે આજે જ તે ઈરાનની અંદર, ઇઝરાયલની અંદર આપણે એડવાઇઝરી જાહેર થઈ જ છે કે કોઈ પણ અગત્યના કારણ વગર ત્યાં ના જવું. અને એ દેશોમાં વસતા જેટલા ભારતીય નાગરિકો છે એમણે આપણી જે એમ્બેસી છે એના સતત સંપર્કમાં રહેવું. એટલે યુદ્ધ છે એ એની સાથે ભયાનક વિભીષિકા એટલે લઈને જ આવે છે, અને એ તમામ નાગરિકોના જે એમાં ના જોડાયા હોય એના લમણે પણ લખાયેલી હોય છે. એમાં પણ જો કોઈ પરમાણુનો કોઈ ચાલો કર્યો ના કરે એવું ભગવાનને પ્રાર્થના કરીએ તો પર્યાવરણને પણ બહુ મોટું નુકસાન થતું હોય છે. બિલકુલ. ઉત્પલભાઈ, સિદ્ધાર્થભાઈ, પલ્લવીબેન અને પ્રફુલભાઈ ચર્ચામાં જોડાયા તે બદલ આપ સૌનો આભાર. યુદ્ધ એ કોઈ વિકલ્પ નથી, તમામ ક્ષેત્રોમાં તેની માઠી અસર થતી હોય છે અને તેની અસર અત્યારે વર્તાવાની શરૂ પણ થઈ ગઈ છે. ત્યારે આ જે માઠી અસર યુદ્ધ વર્તાવી રહ્યા છે તે પરિસ્થિતિ વધુમાં વધુ કફોડી ન બને તેવી અપેક્ષા સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.